દોસ્તો છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ છે ત્યારે હવે એમના પડઘમો શાંત થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે, પરંતુ કલાકારોના વિડીયા સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, જેમાં વિસાવદરની ચૂંટણી પહેલાં અલગ અલગ કલાકારોએ ચૂંટણી વિશેની વાતો કરી હતી. વિસાવદરમાં જઈને જે કાંઈ વાતો એમણે કરી હતી, જે પાર્ટી વિરોધી વાતો કરી હતી, આ તમામ બાબતો વિશે હાલમાં અમે તમને જણાવી દઈશું કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ આ સૌ લોકોને શું કહ્યું છે. આખરે માયાભાઈ આહિરનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર પહેલાં ફેલાયો હતો. વિસાવદરની ચૂંટણી વખતે જ્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે સૌ લોકો ચોંકી ગયા હતા. માયાભાઈ આહિરે ભગવાનના ખેસધારી જે વાતો કરી હતી એ તમામ વાતોનો જવાબ ગોપાલ ઇટાલિયાએ શું આપ્યો છે, મીડિયા સમક્ષ આ તમામ વાતો જાણીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ એક ચાન્સ આપ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જ્યારે સૌ લોકોની નજર હતી, આ ચૂંટણી ખૂબ રોમાંચક મોડ ઉપર હતી, કારણ કે ગોપાલ ઇટાલિયા એક તરફ હતા અને એક તરફ સત્તાનું જોર હતું. ત્યારે સત્તા પક્ષી માયાભાઈ આહિરે જ્યારે વાતો કરી હતી, એમની જે વિસાવદરમાં મિટિંગ હતી એમાં માયાભાઈ આહિર એવા શબ્દો બોલ્યા કે જેને સાંભળીને ગોપાલ ઇટાલિયા પણ એમના ઉપર આકરા પ્રહારો કરતા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી બતાવ્યું. ત્યારે એમણે કાંઈ ન કહ્યું, મૌન રહ્યા અને એમણે તેમનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. ત્યારે એક વાત સાબિત થાય છે કે સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી. ત્યારે સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી, એ વાત સાબિત કરી બતાવવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું અને પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા. લોકોની લોકચાહના એટલી હતી કે ગોપાલ ઇટાલિયા પાસે પૈસા ભલે ન હોય, પરંતુ એક સચ્ચાઈ અને એક ઈમાનદારી એમનામાં છે, એટલે જ પરબના જે મહંત છે એમના દ્વારા પણ એમને આશીર્વાદ આપવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા જ્યારે વિનય બને છે અને વિજય જાહેર થાય છે ત્યારે તે પરબધામ ખાતે પણ જાય છે. અલગ અલગ જગ્યાએ લોકોને મળવાનું પસંદ કરે છે. વિસાવદર ભેસાણના ગામડાઓમાં જાય છે, લોકો સાથે વાતો કરે છે, લોકો પણ એમને મળવાનું પસંદ કરે છે, કારણ કે એમની લોકચાહના ખૂબ વધારે હતી. એવા સમયે મીડિયા દ્વારા એમને પૂછવામાં આવે છે કે આખરે આપ કલાકારો અને અન્ય લોકો જે તમને ચેલેન્જ ફેંકી રહ્યા હતા એમને શું કહેવા માગો છો. ત્યારે આ ધારાસભ્ય તરીકે, એક નેતા તરીકે, એક શિક્ષિત યુવાન તરીકે અને એક સામાન્ય ઘર પરિવારમાંથી આવતા એક જાગૃત યુવાન તરીકે ગોપાલ ઇટાલિયા એમને શું જવાબ આપે છે એ હવે સાંભળજો. ગોપાલ ઇટાલિયાને મીડિયા દ્વારા આ સવાલ જ્યારે કરવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા એટલું જ કહે છે કે હવે મારે કોઈને કંઈ જવાબ આપવાની જરૂર નથી, ભગવાન સૌનું ભલું કરે. આ શબ્દો એક નેતાના હતા. ત્યારે આ ગોપાલ ઇટાલિયાની વિનમ્રતા પણ તમે જોઈ શકો છો. જ્યારે કલાકારો એમના વિશે વાતો કરતા હતા તો પણ ગોપાલ ઇટાલિયાએ એને મગજમાં ન લીધું અને પોતે પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. ધારાસભ્ય બની ગયા બાદ પણ એમણે અભિમાન ન કર્યું, એમણે પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું અને સૌનું ભગવાન ભલું કરે એવી વાતો કરી. ત્યારે આ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કરેલી વાત કે જે એમનામાં સ્વભાવમાં વિનમ્રતા છે એ સાબિત કરી બતાવે છે. ત્યારે દોસ્તો, એમએલએ ગોપાલ ઇટાલિયા હવે ચારે તરફ જય ગોપાલના નારાઓ ગુંજી રહ્યા છે. ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી અલગ અલગ જગ્યાએ એમનું સ્વાગત થઈ રહ્યું છે. અલગ અલગ લોકો જેમને મળે છે, એમને કોલ કરે છે, દરેક લોકો એમને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળે છે. ત્યારે દિલ્હી ખાતે પણ ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત ત્યાં પણ થયું. અલગ અલગ લોકો ત્યાં પણ એમને મળ્યા અને જય ગોપાલના નારાઓ ત્યાં પણ લાગ્યા હતા. ત્યારે દોસ્તો, આપ આ ગોપાલ ઇટાલિયા વિશે અને વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, તથા તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર અવશ્ય કરજો. તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.